સુરત સરકારી બેંકોમાં ડિરેક્ટરોના કાર્યકાળ અંગે કેન્દ્ર સરકારનું ગેજેટ. સરકારના ગેજેટ બાદ કેટલાક ડિરેક્ટરોએ સ્વેચ્છાએ રાજીનામા આપ્યા છે. સરકારી બેંકો સાથે સંકળાયેલા આગેવાનોનું નિવેદન છે. સરકારનો આ નિર્ણય આવકારદાયક છે. નવી યુવા પેઢીને તક મળશે, નવી ટેકનોલોજી આવશે. યુવાઓને તક મળવાથી બેંકનો પણ વિકાસ થશે. સરકારી બેંકોમાં 10, 12, 25, 30 વર્ષથી ડિરેક્ટર પદ પર લોકો શાસન ભોગવતા આવ્યા છે, પરંતુ હવે સરકારના નિર્ણય બાદ કેટલાકે સ્વેચ્છાએ રાજીનામા આપ્યા છે. સરકારના નિર્ણયને સરકારી આગેવાનો વધાવે છે. સુરતથી રિપોર્ટર સતીશભાઈ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા. કમલેશભાઈ, સરકારી ક્ષેત્ર એટલે સરકારી ખાતું જે છે એમાં શું નિર્ણય લેવામાં આવ્યો? સહકારી ક્ષેત્રે દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ દેશ વિકસિત બને, દેશ સામર્થ બને તે માટેના ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આઝાદી પછી પ્રથમ વખત લાંબા સમય પછી સહકારી મંત્રાલયનું નિર્માણ અને તેનો પહેલો નિર્ણય જે લીધો છે કે જે ડિરેક્ટર મિત્રોના 10 વર્ષથી વધુ સમય મર્યાદા થઈ છે સહકારી કોઓપરેટિવ બેન્કિંગ ક્ષેત્રે, એવા મિત્રો હવે ઇલેક્શનમાં નવી ચૂંટણીમાં ભાગ નહીં લઈ શકશે અને સ્વૈચ્છિક રીતે બી જો સમય મર્યાદા વધુ હશે એની તમની તો એ રાજીનામું આપવા માટેનું આ નિર્ણય લાગુ પડશે. જ્યારે અમારા બોર્ડના સાથી મિત્રો સમક્ષ આ નિર્ણય માટે સરકારના જાણ કરી તો ત્યારે અમારા શ્રી બકુલભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, ઠાકોરભાઈ, શંકરભાઈ, બિકલા સાહેબ અને જસવંતભાઈ બધા જ મિત્રોએ સામૂહિક રીતે જેની ઉંમર સમય મર્યાદા 10 વર્ષથી વધુ થઈ છે તેઓએ આ નિર્ણયને આવકારી પોતાનું રાજીનામું એઝ એ ચેરમેન તરીકે મને સુપરત કર્યું હતું અને જેનો બેંક દ્વારા સ્વીકાર બી કરીને આરબીઆઈને જાણ કરી દેવામાં આવી છે અને આ નિર્ણયને અમે આવકારીએ છીએ. સહકારી બેન્કિંગ ક્ષેત્રે આ નિર્ણય ક્રાંતિકારી નિર્ણય બનીને રહેશે, કેમ કે પરિવર્તન એ સમાજમાં હંમેશા આવકારકાર્યક હોય છે. તેનાથી સચોટ અને સારી દિશાઓ મળતી હોય છે અને સમર્થ ભારતનું નિર્માણ માટે, સહકારથી સમૃદ્ધિનો માટે આ એક ક્રાંતિકારી નિર્ણય બની રહેશે અને યુવા પ્રતિભાઓને નેતૃત્વ અને ટેકનોલોજી સભર માણસોને તક મળશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.